પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે ગ્રાહક ફરજો વિશે સમજ્યા. હવે આજના તાસમાં ગ્રાહક અદાલતોની જોગવાઈ એ આપણો એક વિસ્તૃત મુદ્દો છે અને સાથે સાથે ગ્રાહક સુરક્ષા મંડળ એની ભૂમિકા ગ્રાહક સુરક્ષાના સંદર્ભે. તો પ્રશ્ન નંબર 13, ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો અથવા તો ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો વિશે ટૂંક નોંધ લખો. ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક અદાલતોની વ્યૂહરચના કેવી રીતે છે, એનું માળખું અને કાયદાકીય જોગવાઈઓ આપણે સમજવાની છે. તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર અધિનિયમ 1986, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ, બીજી રીતે એની રચના કરવામાં આવી. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. ચોક્કસ નીતિ નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ, રાજ્ય કક્ષાએ રાજ્ય ફોરમ એટલે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમની રચના કરવામાં આવી છે. મિત્રો, આને ત્રિસ્તરીય વ્યવસ્થા કહેવાય. મગજમાં આપણે બરાબર ગોઠવી લઈશું કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે રાષ્ટ્રીય ફોરમ છે. દરેક રાજ્યમાં રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન એટલે રાજ્ય ફોરમ અને પ્રત્યેક જિલ્લામાં જિલ્લા ફોરમ છે એટલે કે જિલ્લા મંચ. આવી એક ચોક્કસ વ્યૂહરચના, એક માળખું અમલમાં છે ગ્રાહક સુરક્ષા માટે. પ્રત્યેક ગ્રાહકો સુધી ન્યાય પહોંચી શકે એ માટે. હવે આપણે નીચેથી ઉપરની તરફ સમજતા જઈએ તો સૌથી નીચે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ આવેલી છે પ્રત્યેક જિલ્લાઓમાં. હવે એ સંદર્ભેની જોગવાઈઓ શું છે, ધ્યાનથી સમજો. તો જિલ્લા ફોરમ એ દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. જિલ્લામાં એનું સર્વોચ્ચ મહત્વ છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખવાનો આંકડો. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે. એક મર્યાદા. નિર્ધારિત ફી સાથે 20 લાખની રકમ સુધીનો દાવો થઈ શકે જિલ્લા ફોરમમાં. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે. જિલ્લા ફોરમે કોઈ નિર્ણય આપ્યો હોય, કોઈ ચુકાદો આપ્યો હોય, તો એ ચુકાદાના કે નિર્ણયની જાણ થયાના 30 દિવસની સમય મર્યાદામાં નારાજ થયેલ પક્ષકાર રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50%, જેટલી રકમનો દાવો છે એ રકમના 50% કે 25,000 બંનેમાંથી જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. આ એક શરત છે, એક નીતિ નિયમ છે. 25,000 અથવા તો
પોતાના વળતરનો દાવો જેટલી રકમનો છે એના 50%. હવે બીજું પગથિયું છે રાજ્ય કમિશન, જિલ્લા ફોરમથી ઉપર. રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમ આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. પ્રત્યેક રાજ્યમાં અહીંયા નિર્ધારિત ફી સાથે 20 લાખથી 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે. 20 લાખથી વધુ અને 1 કરોડ સુધીની રકમનો દાવો રાજ્ય ફોરમમાં થઈ શકે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. જે પણ અરજી થઈ હોય કે જે દાવો થયો છે એનો નિકાલ 90 દિવસમાં કરવાનો હોય છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં, અહીંયા પણ 30 દિવસની મર્યાદા છે, ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં પોતાની અપીલ કરી શકે છે. અહીંયા આપણે 35,000 રૂપિયા ડિપોઝિટ યાદ રાખવાની છે. જેટલી રકમનો દાવો હોય એના 50%, બંનેમાંથી કોઈ પણ એક. તો એ ગ્રાહક રાષ્ટ્રીય કમિશનમાં પોતાની અપીલ કરી શકે 30 દિવસની સમય મર્યાદામાં. હવે ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ, સૌથી ટોચ ઉપર. ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે રાષ્ટ્રીય કમિશન, જે દિલ્હીમાં આવેલી છે. એટલે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો ત્યારે આપણે આ જવાબ ધ્યાનમાં લેવાનો. આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે. 5 સભ્યોની એક કમિટી, એક બેન્ચ. અહીંયા નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય. 1 કરોડથી વધુ. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. સમય મર્યાદા બંનેમાં સરખી છે. રાજ્ય ફોરમ હોય તો પણ 90 દિવસ, રાષ્ટ્રીય ફોરમ હોય તો પણ 90 દિવસ. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં, રાષ્ટ્રીય ફોરમે ચુકાદો આપ્યો તો નારાજ થયેલ પક્ષકાર 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં પણ અપીલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ શકે. જો રાષ્ટ્રીય કમિશનના ચુકાદાથી ગ્રાહકને સંતોષ નથી તો અપીલ પૂર્વે, અપીલ કરતા પહેલા પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા ₹50,000 બંનેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવી ફરજિયાત છે. 50,000ની રકમ અથવા તો જેટલી રકમનો દાવો હોય જે વળતર માટે એના 50%. આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે. સજા અને દંડ બંને. ગરીબી રેખા BPL, બિલો પોવર્ટી લાઇન હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન, વિકલાંગ વ્યક્તિઓને
કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આવી પણ એક વિશેષ જોગવાઈ છે વિકલાંગ વ્યક્તિઓ માટે, સિનિયર સિટીઝન માટે, ગરીબી રેખાથી નીચે હોય એમના માટે. તેમને જિલ્લા મફત કાનૂની સેવા દરેક જિલ્લામાં છે. જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે આ એક વિશેષ વ્યવસ્થા છે પાછી, જિલ્લા મફત કાનૂની સેવા. તો મિત્રો આ પ્રમાણે ગ્રાહક સુરક્ષા અદાલતો કાર્ય કરે છે 3 સ્તરમાં: જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય. પ્રશ્ન 3 કે 4 ગુણમાં પૂછાય એટલે સવિસ્તાર પ્રશ્ન જ હશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સ્વાધ્યાયમાં પણ આપેલો છે પ્રશ્ન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહું છું કે બોર્ડ એક્ઝામમાં સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન છે. સમજીએ તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા, તેમને પ્રોત્સાહન આપવા માટે તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં ગ્રાહક સુરક્ષા, ગ્રાહકોના હક માટેની નીતિઓનું ઘડતર, સાથે સાથે સરકારોને મદદ કરવા, સરકાર માન્ય, સરકારની પરવાનગીથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો સ્થાપવામાં આવ્યા છે. સરકારની દેખરેખ નીચે જે ગ્રાહકના અધિકારો, ગ્રાહકના હકની સુરક્ષા કરે છે, ચોક્કસ નીતિઓનું ઘડતર કરે છે. તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. એ કોઈ રાજકીય સંસ્થાઓ નથી, બિન રાજકીય સંસ્થા છે, બિન ધંધાકીય ધોરણે સ્થપાયેલા. તે ગ્રાહકોના અધિકાર, કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે. જરૂર પડે તેમાં સુધારા માટે સરકારને પણ સૂચનો કરે છે. ગ્રાહક સુરક્ષા સંદર્ભે જો કોઈ સુધારાની આવશ્યકતા હોય તો સરકારને તે માટે ભલામણ કરે, સૂચન કરે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા માટે સેમિનાર, કોઈ પરિષદો, પરિસંવાદ વગેરે યોજે છે. મિત્રો હમણાં જ ગઈ એક વિશેષ તારીખ 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો એ દિવસે આવા વિશેષ કાર્યક્રમો હોય. ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે. કહેવાનો ભાવાર્થ કે જો કોઈ ગ્રાહક કાયદાથી પરિચિત નથી, કાયદાથી અજાણ છે કે પોતાના અધિકારો ભોગવી શકતા નથી, તો તે ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે અને પોતાની પરિસ્થિતિ ગ્રાહક સુરક્ષા મંડળને રજૂ કરી શકે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામાયિકો પ્રકાશિત કરે છે, જેના દ્વારા ગ્રાહકો સાંપ્રત પરિસ્થિતિથી પરિચિત થાય,
જો કોઈ ગ્રાહક સુરક્ષા સંદર્ભે નવી જોગવાઈઓ અમલમાં આવી હોય તો એનાથી પણ પરિચિત થઈ શકે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે. ગ્રાહક ફરિયાદ થાય કે ન થાય, પણ ગ્રાહક સુરક્ષા મંડળો બજારમાં પોતાની દેખરેખ રાખે છે. તેમના પર કાયદેસરની કાર્યવાહી કરીને ગ્રાહકોને ન્યાય અપાવે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન, માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. એટલે કોઈ વ્યાપક બાબત હોય જેમાં સમાજના મોટાભાગના લોકોનું હિત સમાયેલું હોય તો ફરિયાદ થાય કે ન થાય, પણ ગ્રાહક સુરક્ષા મંડળ એવા વેપારી કે ઉત્પાદકો સામે ચોક્કસ પગલાં ભરે છે. એમને દંડ કે સજાની કાર્યવાહી હાથ ધરે. એટલે આ પ્રમાણે ગ્રાહક સુરક્ષા મંડળો એ ગ્રાહકોના હિત માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. 3 માર્ક્સમાં પ્રશ્ન આવે છે, ગ્રાહક સુરક્ષા મંડળની ભૂમિકા અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યો. અસ્તુ, પ્રણામ.